નવસારીના જલાલપુરમાં એક રિસોર્ટમાં તૂટી રાઈડ 15થી વધુ ઘાયલ. સુરેન્દ્રનગરમાં મહિલા પીએસઆઈના પતિ અને પુત્ર દ્વારા દલિત યુવાનને મરાયો માર. પોલીસે ફરિયાદ લેવાની પણ ન લીધી તસ્દી. વાપીના છરવાડા ગામમાં સરપંચ પર જીવલેણ હુમલો. સરપંચ પાસેથી માંગવામાં આવી હતી 1.5 કરોડની ખંડણી. બનાસકાંઠાના વાવની ચારડા માઇનોર કેનાલમાં ગાબડું. જીરાના પિયતમાં કેનાલનું પાણી ફરી વળતા નુકસાન. કચ્છ રણોત્સવનો આજથી પ્રારંભ. ડેઝર્ટ સફારીમાં પાણી ફરી વળતા પ્રવાસીઓ નિરાશ. ખેડાના મૌધા પાસે કેનાલમાં કાર ખાબકતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું મોત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. નિગ્રો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ફાયરિંગનો ભોગ બનનાર અયુબ મૂળ ભરૂચનો વતની છે. આ ઘટનામાં અયુબ ગંભીર રીતે ઘાયલ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો વિદેશમાં વધુ એક ગુજરાતી યુવક પર હુમલાના સમાચાર મળી રહ્યા છે. ફાયરિંગમાં અયુબ નામના એક વ્યક્તિ પર નિગ્રો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. નિગ્રો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં અયુબ ગંભીર રીતે ઘાયલ થતા તેની સારવાર હાલ ચાલી રહી છે. ભરૂચથી વીટીવી સંવાદદાતા ભરત ચુડાસમા આ વિષય પર કેટલીક માહિતી સાથે જોડાઈ ગયા છે. ભરત, વિદેશમાં કોઈ પણ ગુજરાતી પર હુમલો એ કોઈ નવી વાત નથી. વધુ એક હુમલો સામે આવ્યો છે. જે યુવક પર હુમલો સામે આવ્યો છે તેના પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ શકી છે? શું માહિતી? સંજીવની, ચોક્કસથી જણાવી દો. આ યુવક ઇમરાન અયુબ હાટિયા, જેની ઉંમર 39 વર્ષ છે અને છેલ્લા 20 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં તે ધંધા રોજગાર માટે શિફ્ટ થયા હતા. ત્યારબાદ તેનું પરિવાર પણ ત્યાં શિફ્ટ થયું અને ભરૂચના પાનોલી ખાતે તેનો પરિવાર પહેલા રહેતો હતો. હાલ અત્યારે બધા જ સાઉથ આફ્રિકામાં છે અને ત્યાં ગત રોજ રાત્રિના જોહાનિસબર્ગ ખાતે બે નિગ્રો અંદર લડતા હતા. ત્યારે આ અયુબ, જે ઇમરાન અયુબ હાટિયા છે, તેઓને છોડાવવા પડ્યા. ત્યારે એક નિગ્રોએ ઉશ્કેરાઈ અને તેની ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને ઈજાઓ પહોંચાડી હતી અને આ ગંભીર ઈજાઓ થતા ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં તેને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલા છે અને તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જી સંજીવની. ભરત, આભાર. આગળ વાત કરીએ નવસારીના જલાલપોરના ઉભરાટના રિસોર્ટમાં રાઈડ તૂટી પડતા 15થી વધુ લોકો ઘાયલ થવા પામ્યા છે. ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે 2 વર્ષ પહેલા પણ અહીં રાઈડ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા. વાત હવે કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં લીંબડીના મહિલા પીએસઆઈ AK ગૌરીના પતિ અને પુત્ર દ્વારા દલિત યુવાનને માર મરાતા મામલો આખો ગરમાયો છે. જો કે આ સમગ્ર મામલાને લઈને દલિત પરિવારમાં રોષ ફેલાઈ ગયો છે, જેથી દલિત પરિવારના સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા આ ફરિયાદ લેવામાં આવી ન હતી અને ફરિયાદીઓને મહિલા પોલીસે ઓફિસમાંથી બહાર કાઢ્યા, જેને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો છે. વીટીવી સંવાદદાતા વીરેન ડાંગરેચા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વીરેન, આખો મામલો શું છે તે જણાવશો અને પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? લીંબડીનો બનાવ છે. લીંબડીના ખારાવાસ વિસ્તારમાં એક દલિત યુવાનને મહિલા પીએસઆઈના પતિ અને પુત્ર દ્વારા મારવામાં આવ્યો હતો. આ બનાવને પગલે યુવકના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો લીંબડી પોલીસ મથકે ફરિયાદ અર્થે દોડી આવ્યા હતા, પરંતુ તે વખતે પણ મહિલા પીએસઆઈએ ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો અને તેઓને ચેમ્બરની બહાર ગેરવર્તન કરીને બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. જી સંજય. આભાર. તો આ તરફ વાપીના છરવાડા ગામના સરપંચ એવા હેમંત પટેલ પર અંગત અદાવતને લઈને જીવલેણ હુમલો કરવામાં આવતા ખળભળાટ મચવા પામ્યો છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્ય અને તેના સાગરીતો દ્વારા અગાઉની ચૂંટણીની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે સરપંચ પાસેથી 1.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, જે સંદર્ભે હાલ સમગ્ર ઘટના અંગે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આ હુમલામાં સરપંચની હાલત વધુ ગંભીર હોવાથી તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પટેલ કે જેઓ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ સભ્ય છે, તેઓએ 1.5 કરોડ રૂપિયાની ખંડણી સરપંચ હેમંતભાઈ પાસે માંગેલી હોય અને તેમાં સમાજ તે આપવામાં નિષ્ફળ ગયેલા હોય અને આપવાની ના પાડેલી હોય, સમાધાન થયેલ ન હોય, તે અદાવત રાખી આજ રાતના રોજ ભાવિકભાઈ, તેમના 2 ભાઈઓ પુનિત ઉર્ફે નૈનેશ
દેવાંગ અને શૈલેષ ખાપુ પટેલ નાઓએ એકસમ થઈ પોતાનું બળદિય પાર માટે સદર ગામના ફરિયાદીને અને તેમના મિત્રોને લાકડાના ફટકાથી અને મૂંઠમાટ મારે. 4-5 જણા ભેગા હતા અને વાતચીત કરતા હતા. જલારામની કાલે મીટિંગ હતી. દેવાંગ લાકડો લઈને આવ્યો, એની પાછળ ભાવિક અને શૈલેષ પટેલ ગાડી પર આવ્યા. શૈલેષ ઉતરીને દેવાંગ પકડી લીધો અને ભાવિકને શૈલેષને મારવાનું ચાલુ કરી દીધું. આવીને પૈસા માંગ્યા હતા તારા જોડે 1.5 કરોડ રૂપિયા, હજી સુધી આપ્યા નથી. એ રીતે ચર્ચા કરીને મારવાનું ચાલુ કરી દીધું. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વડથલ પાસે કેનાલમાં કાર ખાબકતા મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું મોત નીપજ્યું છે. કાર ચાલક કેનાલ બાજુના કાચા રોડ પરથી કાર ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં પાણી છોડાયેલું હોવાથી પાણીથી ભરપૂર હતી, જેથી ચાલક અને પૂર્વ પ્રમુખ છોટેખાન પઠાણનું મોત નીપજ્યું. મહુધા નગરપાલિકાના માજી પ્રમુખ હાલ કાઉન્સિલર નગરપાલિકાના જે પોતાની વેગેનાર ગાડી નંબર GJ23A3091 લઈ પોતાની ગાડીમાં મહુધાથી ખોખરવાડા પોતાની દીકરીને ત્યાં મળવા જતા હતા. તે દરમિયાન વડથલ કેનાલ ઉપર ગાડી ભમી જતા, પોતાની વેગેનાર ભમી જતા કેનાલમાં પડી ગયેલ છે અને મરણ ગયેલ છે. નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે વાવ તાલુકાની ચારડા માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું, જેથી જીરાના પિયતમાં કેનાલનું પાણી ફરી વળતા નુકસાન થયું છે. જોકે કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો વારંવાર બનતો હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. વાત કરીએ પોરબંદરની. પોરબંદરમાં સોમવારે ભાવસિંહજી હોસ્પિટલ ક્વાર્ટરમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં પતિએ જ પત્નીની છરીના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે પત્નીની હત્યા બાદ પતિએ પણ છરી વડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ બંનેએ 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે ઘટના સ્થળ પર પોલીસને સુસાઇડ નોટ સહિત અનેક પુરાવાઓ મળી આવ્યા છે, જેના આધારે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. મર્ડરનો ગુનો અરવિંદભાઈ કેશવભાઈ ઉપર દાખલ કરવામાં આવ્યો છે. બંને પતિ પત્ની વચ્ચે કોઈ પણ બાબતે ગ્રહ કંકાસ થતા પોતાની પત્નીને છરી વડે ઈજા કરી અને પતાવી દીધેલા છે અને ત્યાર પછી પોતાને પણ મર્ડરનો કર્યાનો અફસોસ થવાથી પોતાના ગળા ઉપર પણ જાતેથી છરી વડે એને મરવાની કોશિશ કરેલી છે. રાજકોટમાં દિન પ્રતિદિન ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે વધુ એક બાળકીના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. ફૂટપાથ પર રહેતા આ પરિવારની એક બાળકીને 5 દિવસ પહેલા બાઇક પર આવેલા 2 શખ્સો ઉઠાવીને લઈ ગયા. રાત્રે અચાનક જ બાળકીને ઉઠાવી જવાની ઘટનાની જાણ થતા બાળકીના દાદી બાઇક સવારની પાછળ દોડ્યા અને પકડવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે પહેલા તો બંને શખ્સો ફરાર થઈ ગયા. ત્યારબાદ આ સમગ્ર મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાળકીના અપહરણની ઘટના બાદ પોલીસે જ્યુબિલી ગાર્ડનની આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજની તપાસ હાથ ધરી, જેથી આરોપીઓને શોધવાના મામલે તપાસ આગળ વધારવામાં આવી છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના એક અહેવાલ મુજબ વર્ષ આશરે 44,000 બાળકો ગુમ થઈ જવાની ફરિયાદ આવે છે. ફરીથી એકવાર અપહરણની ઘટના બની ગઈ છે. ફરીથી બાળકને આ પ્રકારે ઉઠાવી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે રાજકોટ શહેરમાં છૂટક મજૂરી કરતા પરિવારની દીકરી ભોગ બની છે. રાજકોટના જ્યુબિલી ગાર્ડન નજીક આ ઘટના બની ગઈ છે. બાઇક પર આવેલા 2 શખ્સોએ પરિવાર સાથે સૂતા દીકરીનું અપહરણ કર્યું છે. બાળકોના અપહરણના કિસ્સા વધી રહ્યા છે અને આ એક ગંભીર બાબત છે. આ બાળકોનો ઉપયોગ ગુના આચરવા માટે થાય છે અને બાળકો ગેરકાનૂની પ્રવૃત્તિમાં ધકેલાય છે. ગુજરાતમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ વધી રહી છે. હું તો ઓલા કાચના રમકડાને એવું વેચવા જાઉં છું. રાતે હું વેચીને આવ્યો, આવીને પછી જમી કરીને અહીંયા અમે હોઈ ગયા. પછી જ્યારે પાછી મારી નિંદર જઈ ગઈ ને ત્યારે મારા મમ્મી રાડ કરવા માંડ્યા. હું પછી કે છોકરી લઈ ગયા. પેલા મારા મમ્મીને એમ લાગ્યું કે પાસે ઓલો સામાન પડ્યો હતો ને આરીસાને એવું, તો કે રમકડા લઈ જતા છે એમ લાગ્યું. પછી આમ જોયું ને એની બાજુમાં તો કે છોકરી નથી, કે છોકરી લઈ ગયા એમ બોલ્યા. હું બાજુમાં તો પછી માને આમ ગોદરું ખેંચ્યું મને કે છોકરી લઈને વહી ગયા.
ત્યાં હું ઊભો થાય ને હું આમ ડાબા ચૂકું થઈ ગયો ને એટલે ઊભો થાય ને આમ થોડો ગેટ લગી આવ્યો. મેં કીધું કોણ છે ક્યાં બાજુ છે? તો કે લઈને વયા ગયા એમ મને કીધું. પિતાના જણાવ્યા અનુસાર પૂરા દિવસની મહેનત કરીને જ્યારે પરિવાર ફૂટપાથ પર સૂઈ રહેલો હતો ત્યારે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા. સૂઈ રહેલા પરિવાર પાસે આવીને જોડે સૂઈ રહેલી પરિવારની દીકરીને ઉઠાવીને બાઇક પર રવાના થઈ ગયા. સૌથી પહેલા જોડે સૂઈ રહેલા છોકરીની દાદીને જાણ થઈ અને એમને પીછો કરવાનો પ્રયત્ન પણ કર્યો અને ત્યારબાદ બૂમાબૂમ કરતા પરિવારના અન્ય સભ્યો પણ ઉઠીને તેમનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાઇક સવાર ઘણા દૂર ભાગી ગયા હતા. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. હવે સમગ્ર મામલાની પોલીસ તહેકીકાત કરી રહી છે. પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની જાણકારી મેળવી રહી છે. પોસ્ટે જાણ કરવામાં આવેલી અને જે બાબતે તાત્કાલિક જે તે જગ્યાએ જઈ અને આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને હાલ સમગ્ર રાજકોટ સિટીના ડીસીબી તેમજ એસઓજીની ટીમો, અલગ અલગ પોસ્ટની ટીમો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ મેળવી અને બાકીને શોધી કાઢવા માટેના પ્રયત્ન. જ્યારે મોડી રાત્રે આ ઘટના બની ત્યારે પરિવારના સભ્યો દ્વારા તરત જ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ આ મામલાને દરેક બાજુથી તપાસીને આગળ વધી રહી છે. રાજકોટ પોલીસ સમક્ષ પૂરો મામલો સામે આવતા ચોંકી ઉઠી હતી અને કેસની ઝડપી તપાસ પણ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ દ્વારા આગળ વધી રહી છે. કેમેરામેન ધવલ ગોંડલે સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમો ગામમાં દીપાવલી અને નૂતન વર્ષ પર્વે યોજાયેલી જૂથ અથડામણમાં વિવિધ ગુના અંગે માણસા પોલીસે 3 ફરિયાદ નોંધી છે, જેમાં 86 આરોપીઓની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ચોક્કસ 2 જૂથના લોકો વચ્ચે દૂધ ભરવા લાઇનમાં ઉભા રહેવાના મામલે થયેલી અથડામણમાં પોલીસ વાહનને નુકસાન થયું તો 2 પોલીસ જવાનને પણ ઈજા પહોંચી હતી. 2 જૂથના લોકો પૈકી નરેશ ચૌધરીએ નોંધાવેલી પોલીસ ફરિયાદના પગલે 39 આરોપીઓ તો સામા પક્ષે લાલજી ચાવડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદના પગલે 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને માણસા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે જૂથ અથડામણના આ બનાવમાં પોલીસ વાહનને નુકસાન અને પોલીસ કર્મચારીઓને પણ નિશાન બનાવવાના ગુના અંગે માણસા પીએસઆઈ બીસી વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધી 27 આરોપીઓ સામે તપાસ કરીને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. સમાચારમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે. સાત દિવસ નવા ડફ પિંક સાથે એક નવું પ્રોફાઇલ પિક્ચર. 303 લાઇક્સ અને પેલો પિંક ગ્લો. નવો ડફ પિંક, સોફ્ટ સ્મૂથ ગ્લોઈંગ ત્વચા માટે. વીલ, આ શું કામ લાવ્યા? દુકાનદારે કહ્યું આ સૌથી સરસ છે. ઊંડી સુધી સફાઈ. અહીં આવો, જુઓ, આ મારા પાવડર થી વધુ ફીણ નહીં આપે. આટલો મેલ તો કાઢી જ નહીં શકે. હા, પણ આની સફાઈ, ઊંડે સુધી સફાઈ અમે જાળવીને રાખી છે તમારી ખૂબસૂરતીને સૌથી પ્યોર ગ્લિસરીન થી, જે ફિલ્ટર થાય છે પૂરું 13 વાર, જેથી તમને મળે ખૂબસૂરત ત્વચા જે દેખાય યંગ. પેઝ, રહો આમ જ, રહો યંગ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. બેસતા વર્ષની શરૂઆત લોકો પોતપોતાના આરાધ્ય દેવી દેવતાઓના દર્શનથી કરતા હોય છે. ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલા
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. બેસતા વર્ષની શરૂઆત લોકો પોતપોતાના આરાધ્ય દેવી દેવતાઓના દર્શનથી કરતા હોય છે. ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલા ધામ ખાતે મા ચામુંડાના દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે અને ભાવિકો માતા પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. વિશેષ તો વર્ષ દરમિયાન જે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય કે નોકરી ધંધામાં બરકત આવી હોય અને નિસંતાન દંપતીને ત્યાં પારણું બંધાયું હોય તેવા શ્રદ્ધાળુઓ અચૂક માતાના દર્શને આવે છે. નવા વર્ષ બાદ આજે ભાઈબીજના પવિત્ર દિવસે દ્વારકામાં ભાવિકોની ભીડ જામી હતી. દ્વારકાના ગોમતી ઘાટે શ્રદ્ધાળુઓ સ્નાન માટે ઉમટી પડ્યા હતા. સ્થાનિક પ્રવાસીઓની સાથે સાથે રાજ્યભરમાંથી પ્રવાસીઓ દ્વારકામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. શહેરના જગત મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દ્વારકાના બજારોમાં માનવ મેદની ઉમટી પડી હતી. આજે ભાઈબીજના પવિત્ર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભાઈ પોતાની બહેનને ત્યાં જમણવાર કરી બહેનને ભેટ આપે છે, જેના બદલામાં બહેન પોતાના ભાઈની દીર્ઘાયુષ્ય માટે કામના પણ કરે છે. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. ભાઈબીજનો આજે છે તહેવાર, જેની દેશમાં અનેક રાજ્યોમાં અલગ અલગ નામ અને રિવાજ મુજબ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. આખા વર્ષમાં મુખ્ય બે તહેવાર એવા છે કે જ્યારે ભાઈ અને બહેનના સંબંધોનું સ્મરણ કરાય છે. તો શું છે ભાઈબીજના તહેવારનું મહત્વ, જોઈએ. બહેન અને ભાઈ વચ્ચેના સ્નેહભર્યા સંબંધનો પવિત્ર દિવસ એટલે ભાઈબીજ. નવ વર્ષના બીજા દિવસે ઉજવાતા ભાઈબીજના તહેવારમાં બહેન ભાઈને તિલક લગાવીને વાલપૂર્વક ભોજન જમાડે છે. ભાઈબીજના આ તહેવાર અનેક ધાર્મિક ગાથાઓ સાથે સંકળાયેલ છે, જેને પરંપરાગત રીતે અલગ અલગ પરિવારમાં ઉજવવામાં આવે છે અને વાલા ભાઈના દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. કોઈ પણ તહેવારે અમે લોકો આટલા જ હર્ષોલ્લાસથી ઉજવતા હોઈએ છીએ. રાખીનું મહત્વ જે રીતે હોય છે એ જ એટલી જ પ્રમાણમાં અમારા માટે આજે ભાઈદૂજનું મહત્વ હોય છે. ગુજરાતમાં આને ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે, પણ અમે લોકો ભાઈદૂજ ના નામે આ તહેવારને ઓળખીએ છીએ. આજના દિવસે અમારા ઘરે બધા ભાઈઓ બહેનના ઘરે આવે, એ લોકો જમે અમારી પાસે, બહેનના ઘરે જમે અને અમે લોકો એમને તિલક કરીને એની લાંબી આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરીએ છીએ. કહેવાય છે કે જે ભાઈ બહેન સાથે મળીને યમુના નદીમાં જો સ્નાન કરે તો એમને આયુષ્યમાં વધારો થાય છે અને યમ એમને બહુ કનડતા નથી. યમે કીધું કે બેન તું મારી પાસે શું માગી શકીશ, એટલે બેને એક જ વસ્તુ માગી કે ભાઈ મૃત્યુ એ તો બહુ સુનિશ્ચિત છે, મૃત્યુથી આજ સુધી કોઈ બચ્યું નથી, પરંતુ મૃત્યુને જે ભય છે એનાથી બચવા માટેનો કોઈ તરીકો હતો, એટલે તું કૃપા કરજે કે જે ભાઈ બહેન એ આજના દિવસે બેન ભાઈના ઘરે જઈને તિલક કરાવે અને જમે, એને મૃત્યુનો ડર ના રહે અને એનું જીવન સ્વાસ્થ્ય સારું રહે. એટલે યમે તે દિવસે આશીર્વાદ આપ્યા અને વર્ષોથી આ પૌરાણિક પરંપરાને લઈને અમે લોકો પણ ઉજવીએ છીએ. ગુજરાતમાં પણ ઉજવાય છે. ભાઈબીજના તહેવારની ધાર્મિક માન્યતાની વાત કરીએ તો યમરાજાને તેની બહેન યમી એટલે કે યમુના માટે અપાર સ્નેહ હતો. પોતાના ભાઈને ઘરે બોલાવવા યમુનાજી અનેક વાર આમંત્રિત કરતા હતા, પરંતુ યમરાજનું કામ પ્રાણ હરણ કરવાનું હોવાથી તે હંમેશા બહેનના ઘરે જવાનું ટાળતા. પરંતુ એકવાર બહેન યમુનાએ વચન લીધું અને યમરાજાને ઘરે બોલાવી તિલક કરી પ્રીતિ ભોજન પીરસ્યો, જેનાથી યમરાજા બહેન પર પ્રસન્ન થયા અને કહ્યું કે જે ભાઈબીજના દિવસે તેની બહેનના ત્યાં સ્નાન બાદ તિલક અને ભોજન કરશે તેનું આયુષ્ય વધશે અને તેને મૃત્યુનો ભય નહીં રહે. બસ ત્યારથી જ આ તહેવારને પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. रक्षाबंधन पे भाई अपनी बहन को रक्षा के लिए एक वचन देता है, ऐसे भाई दूज पे बहन अपने भाई के लिए प्रार्थना करती है कि उसको मौत का कोई खौफ ना रहे, डर ना रहे, तो उसको कोई मृत्यु का डर ना रहे, ऐसे बहन एक प्रार्थना करती है. और साथ ही साथ भाई भी अपनी बहन को वचन देता है क्योंकि उसकी रक्षा तो करेगा, उसके दुख सुख में भी उसके साथ रहेगा. लेकिन एक मैं सभी भारतवासियों के भाइयों को कहना चाहता हूँ कि अपनी बहन की तो आप रक्षा करते ही हैं, ऐसे अपनी भारत माँ की भी रक्षा करिए. ये हमारे भाई राजस्थान का बहुत प्रमुख उत्साह और उसका दिन है. भाई बहनों के प्यार की एक परंपरा बनी आई है कि हर भाई बहन के घर आए और उसको आशीर्वाद दे लंबी आयुष के लिए, और वो भाई भी ये आशीर्वाद कोई के दुख सुख के लिए हमेशा भाई तैयार रहे. ભાઈબીજનો તહેવાર ભારતના વિવિધ રાજ્યો સહિત નેપાળમાં પણ ઉજવવામાં આવે છે.
આ દિવસ ભાઈ બહેનના સંબંધ માટે ખૂબ જ મોટો દિવસ માનવામાં આવે છે. વળી અલગ અલગ જ્ઞાતિમાં ભાઈ બીજના તહેવારને અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. કેમેરામેન કિશન સાથે વિશાલ મહેતા, VTV ન્યૂઝ, અમદાવાદ. બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે દર વર્ષે યોજાય છે અશ્વ દોડ. નવા વર્ષના આગમન બાદ દર વર્ષે મુડેઠા અને તેની આસપાસના લોકો પોતાના અશ્વો સાથે અશ્વ દોડ યોજે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ અશ્વ દોડની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જે આજે પણ અકબંધ છે. બનાસકાંઠાના મુડેઠા ગામમાં અશ્વ દોડની પરંપરા 700 વર્ષથી ચાલતી આવી છે, જે આજે પણ ચાલુ છે. મુડેઠા ગામના રાઠોડ દરબાર આ અશ્વ દોડનું આયોજન કરે છે, જેમાં આજુબાજુના ગામમાં જે લોકો અશ્વ રાખે છે તે લોકો ભાગ લે છે. કહેવાય છે કે વર્ષો પહેલા ઝાલોરના રાજાએ મુસ્લિમોના ડરથી પોતાની દીકરીને આ પંથકમાં પરણાવી હતી, જે બાદ મુડેઠા ગામના દરબાર રાજાની દીકરીના ભાઈ બન્યા હતા, જેથી રાજાએ તેમને બખ્તર આપ્યું હતું. અને આ બખ્તર આજે પણ આ દરબાર લોકોના રીતિ રિવાજ મુજબ એક વ્યક્તિને પહેરાવી અશ્વ દોડનું આયોજન કરે છે, જેમાં મોટી સંખ્યામાં અશ્વ સહિત ઊંટ જોડાય છે. અને વારંવાર વર્ષો વર્ષ અલગ અલગ પરંપરાગત અમે આવી ધડાવતા રહેલા છે. આટલી 55 થી 60 હજારની પબ્લિક ભેગી થાય તો અમે એક પરિવારના છે. આજુબાજુના જે અમદાવાદ સારી ગુજરાતમાંથી પણ જે લોકો પરિવાર વાળા અહીંયા મેળાની નિહાળવા આવે છે તે નિહાળે તોય આટલી પબ્લિક ભેગી થાય. અમે એક રાઠોડ પરિવારના છે તો સોલ્જર ઓફ ગોડ સૈનિક અમી બના છે. અમારે પોલીસની જરૂર પડતી નથી. આ અશ્વ દોડને જોવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય છે. દર વર્ષે ભાઈ બીજના દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ દોડમાં જે વ્યક્તિ બખ્તર ધારણ કરે છે તેનું અહીં આગવું મહત્વ છે. મેળા જો માહોલ હોય છે. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા આ અશ્વ દોડ જોવા આવું છું. તો અહીંયા પરંપરા 755 વર્ષથી એમ કે એમના રાઠોડ પરિવારનો ઇતિહાસ છે અને ભાઈ બહેનનો આલિજ કોલ નિભાવી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ બનાસકાંઠાના મુડેઠા ગામમાં જોવા મળે છે. આમ ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વ દોડને નિહાળી લોકો પ્રાચીન સમયની યાદ ફરી જીવંત કરે છે. પરેશ પઢિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા. આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. નવ વર્ષના રોજ દિવાળીમાં આદિવાસી લોકો અનોખી રીતે ગૌરજ માથે ચઢાવીને પોતાને ધન્ય અનુભવતા હોય છે. નવા વર્ષના દિવસે લોકો ગૌધનની પૂજા વિધિ કર્યા બાદ ગાયને રંગ કરે છે. ગાયને મોરપીંછ અને રંગ કરી સજાવ્યા બાદ તેને નગરમાં લઈ જવાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને ગાયની પૂજા કરે છે. તમામ લોકોને પાઠવું છું. અને આજે અમારા ગરબાડા તાલુકામાં અને ગરબાડા ગામમાં આજે આ ગાય ગોરીનો તહેવાર થઈ રહ્યો છે, ત્યારે અમારા જે આદિવાસી લોકો છે એ ગાય માતાની જે ગોવો ઉતારે છે અને દરેક વખતની પરંપરા મુજબ આજે ગાય માતાને નીચે એ પડે છે અને ઉપર જે આપણી ગાય માતાઓ નીકળે છે, પણ અમારા ભાઈને કે કોઈને એમને અનુસાર કઈ આવતો નથી. ગાયને નગરમાં લાવ્યા બાદ ફટાકડા ફોડવામાં આવે છે. ગાયો દોડે છે ત્યારે ગાયના ટોળા આગળ લોકો ઊંઘી જાય છે અને ગાયો તેમના ઉપરથી પસાર થાય છે. ગૌરી પાડનાર વ્યક્તિ પરથી ગાય પસાર થતી હોવા છતાં તેઓને કોઈ ઈજા નથી થતી. તેઓ પોતાની જાતને ધન્ય અનુભવે છે. ગરબાડા તાલુકામાં ગાય ગૌરીનો સૌથી મોટો ઉત્સવ ઉજવાય છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં 3 જિલ્લા પંચાયતમાં ભાજપા વિપક્ષના નેતાની વરણી થઈ શકી નથી, જેમાં અમદાવાદ, દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. વિપક્ષના નેતાની નિમણૂક ન થવા પાછળ ભાજપનો આંતરિક જૂથવાદ જવાબદાર મનાય છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં હાર બાદ ભાજપાએ સત્તા હાંસલ કરવા માટે શામ દામ દંડ ભેદના રસ્તા અપનાવ્યા હોવા છતાં તેઓ સત્તા હાંસલ કરી શક્યા નહીં. સત્તાના સપના જોતી ભાજપ કેટલીક જિલ્લા પંચાયતમાં હજુ વિપક્ષના નેતાની વરણી કરી શક્યું નથી. અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પૈકી ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 18 અને ભાજપાના ફાળે 16 બેઠક આવી. ભાજપાએ હોર્સ રાઇડિંગ કરવાનો પ્રયાસ કર્યો, તે સફળ થયા પણ સત્તા હાંસલ ન કરી શક્યા. હવે ભાજપમાં જ વિપક્ષના પદ માટે 3 જૂથ છે, જેના લીધે વિપક્ષના નેતા નક્કી થતા નથી. અમદાવાદની સિંગરવા બેઠક પરથી ચૂંટાયેલા જુવાનસિંહ ભાજપાના સિનિયર સભ્ય છે. તેઓ સતત 35 વર્ષથી જિલ્લા પંચાયતમાં ચૂંટાય છે. તેઓને વિપક્ષના નેતા બનાવવા ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તત્પર છે. જોકે તેમની સામે ધોળકાની કોઠા બેઠક પરથી ચૂંટણી જીતેલા કેરિયરસિંહ ડાભીને વિપક્ષના નેતા બનાવવા માટે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મેદાને પડ્યા છે. આ એક પદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અમદાવાદ જિલ્લા ભાજપા સંગઠનના પૂર્વ પ્રમુખ કામાભાઈ રાઠોડ જૂથના ડહાડા બેઠક પરથી જીતેલા સુરજીતસિંહ ગોહિલ પણ મેદાને છે. એક પદ માટે કેબિનેટ કક્ષાના પ્રધાનો અને પૂર્વ મુખ્યમંત્રીના જૂથો વચ્ચે હરીફાઈ હોવાથી હજુ અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતાનું પદ કોઈને સોંપાયું નથી. દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 26 અને ભાજપાના ફાળે 24 બેઠકો આવી. જિલ્લા પંચાયત હસ્તગત કરવા માટે ભાજપ દ્વારા અનેક હવા ત્યાં મારવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં ફાયરિંગની ઘટના પણ બની હતી. જિલ્લા પંચાયત સાચવી રાખવામાં કોંગ્રેસ સફળ રહી, પણ હજુ ભાજપ તેમાં વિપક્ષનો નેતાની નિમણૂક કરી શકી નથી, જેમાં દાહોદના સાંસદ જશવંત બાબોર, મહેશ ભુરિયા અને બીડી વાઘેલાના વિખવાદને જવાબદાર માનવામાં આવે છે. દાહોદ જિલ્લા પંચાયતમાં દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાનો પુત્ર ભાવેશ કટારા ચૂંટાયો છે, જેને વિપક્ષનું પદ અપાવવા માટે જશવંત બાબોર, બાબુ કટારા અને દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકર આમલિયાર સક્રિય થયા છે. તો તેમની સામે મહેશ ભુરિયા પોતાના દીકરા કૃષ્ણરાજ ભુરિયાને વિપક્ષના પદ પર બેસાડવા માટે પ્રયત્નશીલ છે. આ બંનેની સામે ઝાલોદની બેઠક પરથી વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી હારેલા અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા નિવૃત્ત પોલીસ અધિકારી બીડી વાઘેલા જિલ્લા પંચાયતમાં પોતાનો દબદબો બનાવવા અને વિપક્ષનું પદ હાંસલ કરવા માટે મથામણ કરી રહ્યા છે. આ 3 જૂથની લડાઈમાં હજુ દાહોદ જિલ્લા પંચાયત વિપક્ષના નેતાથી વંચિત છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીની 34 બેઠકો પૈકી કોંગ્રેસના ફાળે 23 અને ભાજપાના ફાળે 11 બેઠક ગઈ. આ જિલ્લા પંચાયતમાં ભાજપા શાસનમાં હતી ત્યારે હરદેવસિંહ પરમારનો દબદબો હતો અને આજે પણ તે જોવા મળે છે. મૂળ રાજ્યના પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા જૂથના હરદેવસિંહ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સિનિયર સભ્ય છે, જેઓ હાલમાં બિનસત્તાવાર રીતે વિપક્ષના નેતાની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની સામે ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓના જૂથ સક્રિય છે. જોકે આજે પણ વિપક્ષના પદ માટે તેઓ પ્રથમ હરોળમાં છે. પાર્ટી વિથ ડિફરન્સ કહેવાતી ભાજપ હજુ 3 જિલ્લામાં વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. ચોંકાવનારી વાત તો એ છે કે ભાજપાના પ્રવક્તા મીડિયા સામે કંઈ બોલવા તૈયાર નથી. ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.